સરકારી કચેરીઓમાં આવકનો દાખલો મેળવવો એટલે આખો દિવસ બગડશે એવો ડર લાગતો હોય છે, સાચું ને? પણ હવે એવું બિલકુલ નથી. આજના આ સેશનમાં આપણે એકદમ વિગતવાર સમજીશું કે ડિજિટલ ગુજરાત સુગમ પોર્ટલનો ઉપયોગ કરીને કોઈપણ જાતની મથામણ વગર સીધો જ સત્તાવાર આવકનો દાખલો કેવી રીતે મેળવી શકાય. આ એક સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિ છે જે આપણો કિંમતી સમય બચાવશે. અને સૌથી જબરદસ્ત વાત તો એ છે કે આ આખી પ્રોસેસ માટે કેટલો સમય લાગશે ખબર છે? માત્ર 10 મિનિટ. જી હા, પેલા લાંબા ફોર્મ અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ હવે પૂરી. આ 10નો આંકડો જ બતાવી આપે છે કે ટેકનોલોજીએ આપણું કામ કેટલું હળવું કરી દીધું છે. તો આખી પ્રોસેસને આપણે 6 એકદમ સરળ તબક્કામાં વહેંચી શકીએ. પહેલાં તો ડિજિટલ ગુજરાતમાં લોગિન, પછી અરજી અને તેનો હેતુ, વ્યક્તિગત અને વ્યવસાયિક વિગતો, કુટુંબ અને આવકની માહિતી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ અને છેલ્લે ફી ચૂકવણી અને ટ્રેકિંગ. બસ આટલું જ. તો ચાલો પહેલા તબક્કાથી જ શરૂઆત કરીએ. ડિજિટલ ગુજરાતમાં લોગિન. સૌથી પહેલાં તો બ્રાઉઝર ખોલીને સીધા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું છે. ત્યાં સિટીઝન લોગિન દેખાશે, જેમાં મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીથી લોગિન કરી શકાશે. અચ્છા, લોગિન થઈ જાય એટલે તરત જ સુગમ પોર્ટલનો વિકલ્પ મળશે. ત્યાં આપણી ભાષા ગુજરાતી સિલેક્ટ કરી લેવી એટલે આગળ બધું સમજવું એકદમ સહેલું થઈ જાય. અને હા, ગ્રામ્ય કે શહેરી વિસ્તાર જે લાગુ પડતો હોય તે આવકના દાખલાનો વિકલ્પ પસંદ કરી લેવાનો. લોગિન થઈ ગયું? સરસ. હવે બીજો તબક્કો આવે છે, અરજી અને તેનો હેતુ. અહીં આ સિસ્ટમ બહુ જ સ્માર્ટ છે. પ્રોફાઇલ પ્રમાણે નામ અને પિતાના નામ જેવી બેઝિક વિગતો તો આપમેળે જ ભરાઈને આવી જશે. આપણે ખાલી એકવાર નજર માની લેવાની કે બધું બરાબર છે ને. પછી આપણું કાયમી સરનામું કન્ફર્મ કરવાનું છે. અને હા, સૌથી મેઇન વાત, આ દાખલો કયા હેતુ માટે કઢાવવો છે, જેમ કે કોઈ સરકારી યોજના માટે, સ્કોલરશિપ માટે કે લોન માટે, એ કારણ અચૂક સિલેક્ટ કરવાનું રહેશે. આગળ વધીએ ત્રીજા અને બહુ જ અગત્યના તબક્કા તરફ, વ્યક્તિગત અને વ્યવસાયિક વિગતો. અહીં સિસ્ટમ આપણી ચોઇસ પ્રમાણે તરત જ બદલાઈ જાય છે. માનો કે વ્યવસાયમાં કિસાન એટલે કે ખેડૂત પસંદ કરીએ તો સિસ્ટમ તરત ખેતીના 7/12ના સર્વે નંબર માંગશે. પણ જો નોકરી કે બિઝનેસ પસંદ કરીશું ને તો 7/12વાળો ઓપ્શન ગાયબ થઈ જશે અને પાન કાર્ડની વિગતો માંગતો વિકલ્પ ખુલી જશે. એકદમ સ્મૂધ. વ્યવસાય તો પસંદ કરી લીધો. હવે એ વ્યવસાયનું ચોક્કસ નામ, કઈ જગ્યાએ આવેલો છે તે સ્થળ, તાલુકો, જિલ્લો અને ગામની બધી જ વિગતો સિસ્ટમમાં એકદમ સચોટ રીતે ભરી દેવાની છે. અને હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી મુખ્ય ડેટા એન્ટ્રીવાળો ભાગ, કુટુંબ અને આવકની માહિતી. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે રેશન કાર્ડમાં લખ્યા હોય એ મુજબ કુટુંબના કુલ સભ્યોનો આંકડો સૌથી પહેલાં નાખવાનો. દાખલા તરીકે ઘરમાં 5 સભ્યો છે તો એમાંથી કમાનાર વ્યક્તિઓ કેટલા છે? જો 2 લોકો આવક રળતા હોય તો ત્યાં 2 લખવાનું. બસ પછી એ કમાનાર સભ્યોના નામ, એમની ઉંમર અને અરજદાર સાથે એમનો શું સંબંધ છે એ બધી વિગતો ફટાફટ ભરી દેવાની. પણ ઊભા રહો, વાર્ષિક આવક એટલે બરાબર શું? અહીં બહુ જ સ્પષ્ટતા રાખવી પડશે કે આવકનો જે આંકડો દાખલ કરીએ છીએ એ ફરજિયાતપણે પાછલા નાણાકીય વર્ષનો જ હોવો જોઈએ, એટલે કે ગયા વર્ષની કમાણી. આ બહુ ક્રુશિયલ પોઈન્ટ છે કારણ કે એના પરથી જ દાખલાની માન્યતા નક્કી થતી હોય છે. અચ્છા, આમાં એક જોરદાર ટેકનિકલ ફીચર પણ છે. આપણે PGVCL એટલે કે આપણા લાઇટ બિલના ગ્રાહક નંબર અંદર દાખલ કરવાના હોય છે. જેવો આ નંબર નાખીશું એટલે સિસ્ટમ ઓટોમેટિકલી લાઇટ બિલની બધી જ વિગતો ખેંચી લેશે. છે ને જબરદસ્ત ડિજિટલ કમાલ? તો ડેટા એન્ટ્રી પૂરી. હવે આગળનો સ્ટેપ છે આપણે જે માહિતી આપી છે એને સાબિત કરવાનો, એટલે કે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે